છેલ્લે આપણે સહસંબંધના પ્રકાર કેટલા હતા તો બે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ તેમજ સહસંબંધના અભ્યાસની રીત ત્રણ હતી એના વિશે અભ્યાસ કર્યો ફરી એકવાર યાદ કરી લઈએ તો સહસંબંધના પ્રકાર બે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ ધન સહસંબંધ એટલે બે ચલ વચ્ચેના ફેરફાર એક જ દિશામાં થતા હોય તો ધન સહસંબંધ કહેવાય અને ઋણ સહસંબંધ એટલે કોઈ પણ બે ચલના ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તો ઋણ સહસંબંધ કહેવાય હવે આગળ સહસંબંધના અભ્યાસની રીત એનો પણ અભ્યાસ કર્યો હતો કે ત્રણ સહસંબંધના અભ્યાસની કુલ ત્રણ રીત છે એમાં નંબર 1 વિકર્ણ આકૃતિની રીત નંબર 2 કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને નંબર 3 સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત જેમાં મેં તમને જણાવ્યું હતું કે એક માર્કની અંદર પૂછી શકાય સહસંબંધના અભ્યાસની રીતો કેટલી છે એમાંથી પહેલી રીત જે હતી વિકર્ણ આકૃતિની રીત એના વિશે આપણે ચર્ચા કરી હતી હવે આપણે નંબર 2 કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને નંબર 3 સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત આના વિશે ચર્ચા કરવાની છે સૌથી પહેલા જો વિકર્ણ આકૃતિની રીતની વિગતે ચર્ચા કરીએ તો વિકર્ણ આકૃતિની રીતના ફાયદા અને કે મર્યાદા જોઈ લઈએ માત્ર સમજી લઈએ તો પહેલો ફાયદો તો એ હતો વિકર્ણ આકૃતિની અંદર કે માત્ર ને માત્ર સરળ પદ્ધતિ ખાલી સરળ પદ્ધતિ છે તમે જોઈને એને વિકર્ણ આકૃતિમાં આલેખો એટલે તમને સહસંબંધનું અર્થઘટન મળી જાય છે બીજો ફાયદો જોઈએ તો ગાણિતિક સૂત્ર હતું નહીં એની અંદર મેં જે તમને 5 અલગ અલગ સ્વરૂપ જણાવ્યા હતા બરાબર આપણે એની ચર્ચા કરી હતી આંશિક ધન સહસંબંધ આંશિક ઋણ સહસંબંધ સંપૂર્ણ ધન સહસંબંધ સંપૂર્ણ ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ આ 5 સ્વરૂપ જે હતા એની અંદર આપણે કોઈ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કર્યો નહોતો એટલે આ બે એના ફાયદા છે અને જો કોઈ એક મર્યાદા જોઈ લઈએ કોઈ એક ગેરફાયદો જોઈ લઈએ તો એવું કહી શકાય કે ભાઈ વિકર્ણ આકૃતિની રીતની મદદથી સહસંબંધની ઘનિષ્ઠતા એટલે નિકટતા બે ચલ વચ્ચે કેટલી નિકટતા છે બે ચલ એકબીજાના કેટલા નજીક છે એ જાણી શકાય નહીં આવા એક બે ફાયદા અને એક મર્યાદા લખી શકાય આગળ આવીએ બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત વિદ્યાર્થી મિત્રો 5 માર્કની અંદર એક દાખલો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો પૂછી શકાય છે એની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે ભાઈ સહસંબંધાંકનું માપ જે છે એ સૌપ્રથમ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું અને સહસંબંધાંકને સંકેતમાં સ્મોલ r તરીકે ઓળખવામાં આવે છે તો ખાસ 5 માર્કમાં દાખલાની અંદર કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીતના દાખલા પૂછી શકાય છે એની અંદર કુલ 3 સૂત્રો છે આપણે સૂત્ર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા બે ચલનો અભ્યાસ કરવાનો છે નંબર 1 પહેલું સૂત્ર x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે x બાર એટલે થાય x નો મધ્યક x બાર એટલે થાય x નો મધ્યક અને y બાર એટલે થાય y નો મધ્યક ચલ x ના મધ્યકને x બાર કહેવાય અને ચલ y ના મધ્યકને શું કહેવાય તો કે y બાર એટલે કે જો આપણે દાખલો ગણીએ એમાં સૌથી પહેલા આપણો આધાર સૂત્રનો કોના ઉપર તો બંને મધ્યકો ઉપર રહેલો છે બે પહેલા મધ્યક ગોતવાના અને પછી આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્રની મદદથી તમે સહસંબંધાંક r ની કિંમત શોધી શકો છો x બાર અને y બાર પૂર્ણાંકમાં એટલે એનો મતલબ એવો થયો કે પોઈન્ટમાં નો આવે બરાબર પૂર્ણાંકમાં એટલે પોઈન્ટમાં આવે નહીં તો x બાર અને y બાર પૂર્ણાંકમાં ત્યારે સૂત્ર લખવાનું r એટલે સહસંબંધાંક r એટલે શું તો કે સહસંબંધાંક r બરાબર સિગ્મા x - x બાર * y - y બાર આપી છે ગુણાકારની નિશાની છે સિગ્મા એટલે સરવાળો x - x બાર * y - y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં x - x બાર નો વર્ગ સિગ્મા બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો વર્ગ ખાસ વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે સૂત્ર છે એ ખાસ જોઈ લેજો જેથી કરીને દાખલાની અંદર સરળતા રહે x - x બાર * y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર હવે ખાસ આ લખવાની જરૂર એટલી બધી નથી કારણ કે પણ તેમ છતાં આપણે એના માટે કોલમનું નવું ઉમેર્યું છે કે જેથી કરીને સરળતા રહે તો કેટલા કોલમ જો x બાર y બાર પૂર્ણાંકમાં આવે તો બનાવવા તો આ x અને y એ ફરજિયાત કમ્પલસરી તમને બે વિગત આપેલી હશે એ બે તો બનાવવા જ પડશે હવે જોતા જઈએ આનો અર્થ એવો થયો x - x બાર અને y - y બાર ના ગુણાકારનો સરવાળો તો પહેલા ગુણાકાર કરવો પડે આ બેનો ગુણાકાર કરવો હોય તો પહેલા આ બે
જોઈ અને આની કિંમત જોઈ આનો અર્થ એવો થયો કે મધ્યકમાં ચલ x ના મધ્યકમાંથી લીધેલ વિચલન અને ચલ y ના મધ્યકમાંથી લીધેલ વિચલન આ બેનો સરવાળો હંમેશા 0 આવે એટલે x x બાર નો સરવાળો એ 0 આવે અને y y બાર નો સરવાળો એ 0 આવે આ બેનો સરવાળો 0 આવે પણ આ બેના ગુણાકારનો સરવાળો 0 આવી પણ શકે અને ન પણ આવી શકે બરાબર પણ આનો સરવાળો અને આનો સરવાળો એ 0 આવે છે આપણે ધોરણ કેમ શીખી ગયા હતા મધ્યકમાંથી લીધેલ વિચલન હોય એનો સરવાળો હંમેશા 0 આવે છે પણ આ બેના ગુણાકારનો સરવાળો 0 આવી પણ શકે અને 0 ન પણ આવી શકે તો પહેલું કોલમ છે x બીજું છે y પછી x x બાર એટલે કે આનો સરવાળો આગળ જે ચર્ચા કરી આનો સરવાળો હંમેશા કેટલો આવશે તો કે 0 પછી આગળ ચોથું કોલમ y y બાર નો કોલમ આનો સરવાળો પણ કેટલો આવશે તો કે 0 પછી આ બેનો ગુણાકાર આપણે આની જરૂર છે સિગ્મા x x બાર y y બાર એટલે x x બાર y y બાર ના ગુણાકારનો સરવાળો એટલે ગુણાકાર અને આનો સરવાળો કરો એ આપણે મૂકશું બરાબર પછી છે x x બાર નો સ્ક્વેર આનો સરવાળો આવશે એ અહીંયા મૂકશું આનો જે સરવાળો આવે એ ક્યાં મૂકવાનો અહીંયા આનો સરવાળો અહીંયા આનો સરવાળો કેટલો આવશે હંમેશા 0 આનો સરવાળો કેટલો આવશે હંમેશા 0 અને આનો જે સરવાળો આવે એ ક્યાં મૂકવાનો તો કે અહીંયા ખાસ રીતે કરેલ છે એટલે તમને જાણકારી મળી જાય પણ ક્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો તો બે મધ્યક કેવી રીતે આવવા જોઈએ પૂર્ણાંકમાં નંબર 2 બીજું સૂત્ર x બાર અને y બાર અપૂર્ણાંકમાં એટલે પોઈન્ટમાં અવલોકન ખાસ ધ્યાન રાખજો અવલોકન 1 થી 30 ની વચ્ચે હોય એટલે તમને જે બે ચલ આપેલા હોય એ વધીને 30 સુધી હોવા જોઈએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે એનું સૂત્ર છે r એટલે સહસંબંધાંક n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર ચાલો વિદ્યાર્થી મિત્રો n એટલે અવલોકનની સંખ્યા ગણી લેવા પડે જેટલા આપેલા હોય મૂકવાના સિગ્મા xy આનો શું થયો તો x અને y ના ગુણાકારનો સરવાળો કોલમ જોતા જઈએ અને હાઈલાઈટ કરતો જો એટલે તમને જાણકારી મળી જાય આગળ જેમ કીધું એમ કે બે ચલ જે છે એ તો વિગત આપેલી હશે એટલે લખવાના છે x અને y જોતા જઈએ x y એટલે x અને y નો ગુણાકાર તો અહીંયા મૂકવાનો આનો x અને y નો ગુણાકાર કરી એનો સરવાળો કરવાનો એની વિગત અહીંયા આવે અહીંયા સિગ્મા x y એટલે x અને y ના ગુણાકારનો સરવાળો પછી x નો વર્ગ તો આ x નો વર્ગ અહીંયા આવશે સિગ્મા x નો વર્ગ આનો સરવાળો અહીંયા મૂકવાનો અને સિગ્મા y વર્ગનો સરવાળો અહીંયા મૂકવાનો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સરવાળો આનો અર્થ શું થયો તો કે x નો સરવાળો અને એનો વર્ગ આનો અર્થ એવો થયો x ના વર્ગનો સરવાળો બરાબર આનો અર્થ એવો થયો x નો સરવાળો અને એનો વર્ગ કરવાનો અહીંયા જે કોલમ આવશે અહીંયા જે સંખ્યા આવશે એ આપણે અહીંયા જે આ x નો સરવાળો કરેલો હશે એનો તમારે શું કરવાનો રહેશે તો કે વર્ગ અને અહીંયા કયો કોલમ આવશે તો y નો આનો જે સરવાળો આપણે કરશું એના સરવાળાની રકમ અહીંયા મૂકવાની પછી એનો વર્ગ કરવા ખાસ કોલમની અંદર ભૂલ પડવી જોઈએ નહીં તેમ છતાં અહીંયા આપણે હાઈલાઈટ કરેલું છે એટલે જાણકારી મળી જાય બરાબર ત્યારે સૂત્ર વાપરવાનું તો કે અપૂર્ણાંકમાં આવવા જોઈએ અને અવલોકન 1 થી 30 ની વચ્ચે હોવા જોઈએ નંબર 3 ત્રીજું સૂત્ર x અને x બાર ને y બાર અપૂર્ણાંકમાં આવે અવલોકન 30 થી મોટા આવે અપૂર્ણાંકમાં એટલે પોઈન્ટમાં 1 થી 30 ની વચ્ચે હોય તો બીજું સૂત્ર 30 થી મોટા તો ત્રીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી કોઈ પણ ગમે તે સૂત્રે પરીક્ષાની અંદર દાખલો ગણી શકાય જવાબ સાચો મળે તો આપણને પૂરા માર્ક મળી શકે છે આગળ r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો સ્ક્વેર વર્ગમૂળમાં ઇન્ટુ બીજા વર્ગમૂળમાં n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v નો સ્ક્વેર હવે આની અંદર નવા બે ચલ ઉભા કરવાના હોય u અને v u એટલે થાય x a છેદમાં cx v એટલે y b છેદમાં cy ખાસ યાદ રાખજો આની અંદર આ સૂત્રને ટૂંકી રીતનું સૂત્ર પણ કહેવાય છે કારણ કે આ uv વાળા સૂત્રની મદદથી તમારા ચલની સંખ્યા u અને v તમે ધારો એટલે તમારા ચલની સંખ્યા નાની થઈ જાય જેથી કરીને ગુણાકાર સરવાળાની અંદર કે ભાગાકારમાં તકલીફ પડે નહીં એટલા માટે આને ટૂંકી રીત પણ કહેવામાં આવે છે શું ફેર છે તો અહીંયા જે x y હતા એની જગ્યાએ શું આવી ગયા છે માત્ર ને માત્ર uv કોલમ જોઈ લઈએ x y કમ્પલસરી બનાવવાનો આવે તે
પછી આપણે નવો ચલ ઉભો કર્યો હોય, જો દાખલો ગણતી વખતે u ની રીતે ગણી અને આપણે u ની રીતે પરીક્ષામાં ગણ્યો દાખલો, તો નવા બે ચલ ઉભા થાય, એક u અને એક v. તો u બરાબર તો કે x - a / cx. હવે આનો જે સરવાળો આવે સિગ્મા u અહીંયા મૂકવાનો, આનો જે સરવાળો આવે સિગ્મા v અહીંયા મૂકવાનો. u અને v નો ગુણાકાર આનો અર્થ એવો થયો u v. આનો જે સરવાળો આવશે એ આપણે ક્યાં મૂકશું? આનો સરવાળો અહીંયા આવશે. પછી છે u નો વર્ગ, તો આનો સરવાળો જે છે અહીંયા આવશે. આનો સરવાળો જે છે એ અહીંયા આવશે. આનો સરવાળો હવે ખાસ અહીંયા કોનો સરવાળો આવે તો આગળ ચર્ચા કરી હતી એમ આગળ અહીંયા શું કીધું તો આપણે તો કે સિગ્મા x એટલે x નો સરવાળો અને એનો વર્ગ કરવાનો, અહીંયા y નો સરવાળો અને એનો વર્ગ કરવાનો. તો સેમ પરિસ્થિતિ અહીંયા u નો સરવાળો કરવાનો એટલે આનો અને એનો શું કરવાનો વર્ગ, અહીંયા v નો સરવાળો કરવાનો અને શું કરવાનો એનો. ખાસ ધ્યાન રાખજો, આપણે ગણશું એટલે વધારે ખબર પડી જશે. આગળ ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સંબંધાંકની રીત. ચાર્લ્સ સ્પીયરમેન નામના આંકડાશાસ્ત્રી આ રીત સૂચવી હતી. ચલો ગુણાત્મક હોય એટલે ગુણવાળા ચલો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એ ચિત્રકામની અંદર નિપુણ હોય, કોઈ વ્યક્તિ નાટકની અંદર નિપુણ હોય, કોઈ વ્યક્તિ સંગીત કલાની અંદર નિપુણ હોય, આવી અલગ અલગ જે કોઈનામાં આવડત રહેલી છે એ ગુણાત્મક ચલ છે. તો જ્યારે ચલો ગુણાત્મક હોય ને ત્યારે સ્પીયરમેનના ક્રમાંક સંબંધાંકની રીતે દાખલો ગણાય છે. એની અંદર બે સૂત્ર છે, બરાબર? એની અંદર કુલ બે સૂત્ર છે. નંબર 1 અવલોકનો પુનરાવર્તન ન થાય ત્યારે, એટલે x અને y ની અંદર અવલોકન હોય એ પુનરાવર્તન ન થાય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો. સૂત્ર છે r = 1 - 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. 1 - 6 સિગ્મા d નો સ્ક્વેર, d એટલે તફાવત થાય, d ને આપણે લખી શકીએ d બરાબર rx માઈનસ ry લખી શકાય. rx એટલે x નો ક્રમ અને ry એટલે y નો. પછી બીજું સૂત્ર, ખાસ સૂત્ર જોઈ લેજો 3 1 આ કાર્ટેશિયનના ત્રણ સૂત્ર અને સ્પીયરમેનના ક્રમાંક સંબંધાંકના બે સૂત્ર. પછી ટૂંકા સૂત્રો આવશે આગળ, એની આગળ આપણે ચર્ચા કરશું. બીજું સૂત્ર છે અવલોકનો પુનરાવર્તન થાય ત્યારે, પેલું હતું ન થાય ત્યારે અને આ છે પુનરાવર્તન થાય ત્યારે. તો સૂત્રની અંદર શું ફેરફાર કરવાનો જોઈ લો. એક એમ રાખવાનો -6 સિગ્મા d સ્ક્વેર એમ પણ cf નો કોલમ ઉમેરવાનું, એટલે કે r બરાબર 1 - 6 કૌંસમાં 6 સિગ્મા d નો સ્ક્વેર cf છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. જ્યાં cf એટલે શું તો સુધારો, પુનરાવર્તન થતા હોય એટલે સુધારો થાય, બરાબર? સુધારો કરવો પડે, ક્રમ આપીને એની અંદર સુધારો કરવો પડે. cf એટલે સુધારો, એનું સૂત્ર સિગ્મા કૌંસમાં n નો 1 - m છેદમાં 12. ખાસ સૂત્ર જોઈ લેજો. આગળનો મુદ્દો જોઈએ સહસંબંધાંકના ગુણધર્મો. 2 કે 3 માર્કની અંદર પૂછી શકાય. સહસંબંધાંક એકમ રહિત એટલે કે નિરપેક્ષ માપ છે, એટલે કે આપણે જ્યારે સહસંબંધાંકનો દાખલો ગણી અને જવાબ મૂકશું ત્યારે એની અંદર એકમ લખશું નહીં. નંબર 2 સહસંબંધાંકનો વિસ્તાર -1 ≤ r ≤ 1 છે, એટલે કે r નો જવાબ -1 અને +1 ની વચ્ચે આવે છે. આગળ આપણે ચર્ચા કરી. ત્રીજું સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી બદલાતી નથી, એટલે કે સ્વતંત્ર છે. આ એક મુદ્દો સમજી લઈએ, કારણ કે આપણને ઉગમ બિંદુ અને માપ પરિવર્તનની કંઈ જ જાણકારી 11મા ધોરણમાં મળી નથી. વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુ અને માપ પરિવર્તન, ઉગમ બિંદુ એટલે કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે અને બાદ કરવામાં આવે. માપ પરિવર્તન એટલે કે ગુણવામાં આવે, અચળ સંખ્યા અથવા ભાગવામાં આવે. આગળ x અને y તેમજ y અને x વચ્ચેના સહસંબંધાંક સરખા જ હોય છે, એટલે કે x અને y નો સહસંબંધાંક r of xy = r of y. આ બેનો સહસંબંધાંક કેવો હોય તો કે આનો કેવો હોય કે તમે પહેલા x કોલમ બનાવો પછી y બનાવો, એના ઉપરથી સહસંબંધાંક શોધો, અથવા પહેલા y બનાવો પછી x નો કોલમ બનાવો, તો એ બેના સહસંબંધાંકની કિંમત કેવી આવે તો કે સરખી. પેલી માહિતી હોય અને x ગોતો, ભલે બીજી માહિતીને y ગોતો તોય સહસંબંધાંક ઈ જ આવે, અથવા પેલી માહિતીને y ગોતો બીજી માહિતીને x ગોતો તોય સહસંબંધાંકની કિંમત કેવી આવે તો કે સરખી. x અને y બંને ચલમાંથી એક ચલની કિંમતના ચિહ્ન બદલાય તો r ની કિંમત બદલાય છે, એટલે કે r of -xy બરાબર -r of xy.
આ બે ચલમાંથી ગમે એકની ચિહ્ન આપણે એક ચલનું ચિહ્ન બદલાવી દઈએ. મેં x નું બદલાવ્યું તો સહસંબંધાંકની કિંમત કેવી આવશે? તો કે હું બદલાવી. બરાબર? દાખલા તરીકે હું y નું બદલાવું આવી રીતે લખી શકીએ છીએ આરો y આરો x અને માઈનસ y. આનો જવાબ કેવો આવે? આવો જ મળશે. એટલે કે બે ચલમાંથી ગમે તે એક ચલનું ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાઈ જાય છે. પછી છઠ્ઠું ગુણધર્મ, જો બંને ચલના ચિહ્ન બદલાવવામાં આવે તો r નું ચિહ્ન બદલાતું નથી. એટલે કે r of -x -y બરાબર r of xy. બેયના જો ચલ ઋણ હોય, બે ચલ ઋણ હોય તો સહસંબંધાંકની કિંમત કેવી આવે? બદલાય નહીં. તો કેવી આવશે? તો વિદ્યાર્થી મિત્રો 2 કે 3 માર્કની અંદર આ ગુણધર્મો જે છે એ અવારનવાર પૂછાતા હોય છે. 2 માર્કમાં હોય તો 4 ગુણધર્મ લખી શકાય, 3 માર્કમાં હોય તો બધા ગુણધર્મ લખી શકાય. બીજું આમાંથી પણ વિકલ્પ ટૂંકા પ્રશ્ન સ્વરૂપે કોઈ આમાંથી મુદ્દો પૂછી શકાય. દાખલા તરીકે સહસંબંધાંકનો વિસ્તાર કેટલો? તો -1 r +1. એવો પ્રશ્ન પૂછાય કે સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે કે નથી? તો સ્વતંત્ર છે. એટલે કે તમે સહસંબંધાંકની અંદર કોઈ અચળ સંખ્યા ઉમેરો કે બાદ કરો અથવા ભાંગો કે ગુણો તો સહસંબંધાંકની કિંમતમાં કોઈ જ ફેર પડતો નથી.